સમાચાર સુરતથી માંગરોળના ગુંદીકુવા ગામે બાઇક ચાલક તણાયો હતો। દિલ ધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા છે। જંખવાવથી ગુંદીકુવા ગામે જતા માર્ગ પર પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો છે। પાણીના પ્રચંડ પ્રવાહમાંથી એક બાઇક ચાલક તણાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જો કે સ્થાનિકોની સતર્કતાથી બાઇક ચાલકનો જીવ બચ્યો છે। માનવ સાંકળ રચી અને સ્થાનિકોએ ભેગા મળીને બાઇક ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક બાઇક ચાલક તણાયો હતો। જો કે સ્થાનિકોની નજર જતા તમામ લોકો એકઠા થઈ ગયા અને માનવ સાંકળ રચી બાઇક ચાલકનો આબાદ બચાવ કર્યો। મહત્વનું છે કે બાઇક ચાલકની બેદરકારીને પગલે તેનો જીવ પણ જઈ શકતો હતો, કારણ કે આ દરેક લોકો માટેની સૂચના છે। જ્યારે પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય, ભલે રસ્તો ગમે એટલો જાણીતો હોય, પરંતુ એના ઉપરથી પસાર થવું ટાળવું। પાણી ગમે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને નદીનો પ્રવાહ ગમે ત્યારે વધી શકે છે। આ વખતે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે, કારણ કે આસપાસ લોકો ઉપસ્થિત હતા અને લોકોએ ભેગા મળીને માનવ સાંકળ રચી બાઇક ચાલકનો જીવ બચાવી લીધો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ। જી મેહુલ, સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસેલા વરસાદને લઈને નદીઓ, ખાડીઓ, નાળાઓ ગાંડાતુર બન્યા છે। ત્યારે માંગરોળ તાલુકાના ગુંદીકુવા ગામ પાસે જે એક નાની ખાડી પસાર થાય છે, આ ખાડીમાં પાણી આવ્યું હતું અને ધસમસતા પ્રવાહમાં એક બાઇક ચાલકે જીવ જોખમમાં મૂકીને જે લો લેવલ બ્રિજ છે તે પસાર કરવાની કોશિશ કરી હતી। તે દરમિયાન ધસમસતા પ્રવાહમાં તે તણાઈ ગયો હતો। જો કે સ્થાનિકોની નજર જતા સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને માનવ સાંકળ કરી અને આ બાઇક ચાલકને બચાવી લેવાયો હતો। બાઇક ચાલક હેમખેમ બહાર આવી જતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી છે કે જેટલા પણ લો લેવલ બ્રિજ છે ત્યાં કોઈ પણ વાહન ચાલકોએ જીવ જોખમ મૂકી તે પસાર ન કરવો જોઈએ। જી મેહુલ, આભાર આપનો। એટલે બાઇક ચાલક પાણીના પ્રવાહમાં તણાયો હતો। જો કે સ્થાનિકોએ ભેગા મળીને બાઇક ચાલકને બચાવી લીધો છે। સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસેની આ ઘટના છે।